તમે વિચારમાં હશો કે મગનો ખજાનો એટલે શું, આ વિડીયો કેવો હશે, પણ ખરેખર મગનો ખજાનો જ છે, હેલ્ધી ખજાનો છે. અને આ મગ બહુ હેલ્ધી છે. 4 રેસીપી જે હું શેર કરવાની છું, બહુ મજા આવશે. આ વિડીયો એન્ડ સુધી જોજો, સ્કીપ ન કરતા. આ મગ આખી રાત મેં પલાળી દીધા છે, ઓવરનાઇટ આપણે પલાળવાના રહેશે. મગ મેં અંદાજે લીધા છે અને આ મગમાંથી બનશે 4 વેરાયટી બનશે. મગના ઢોકળા બનશે, મગના ચાટ બનશે, મગનું શાક બનશે અને મગની કઢી બનશે. એટલે મેં મારી રીતે અંદાજે જ મેં મગ પલાળી દીધા છે. જો તમારે ઘરમાં ક્વોન્ટિટી ઓછી બનાવવી હોય તો તમે એ રીતે મગ લઈ શકો છો. હવે આપણે મગને બાફવાના છે. કઢી માટે અને શાક માટે આપણે મગને બાફવાના છે. આપણે 1 ચમચી મીઠું એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું. હવે ઉકળતા પાણીમાં જ આપણે મગને બાફવા રાખી દઈશું. મગમાં આપણે 1 થી 2 સીટી લગાવવાની રહેશે, કારણ કે આપણે મગ છે ઓવરનાઇટ આપણે સોક કર્યા છે. ભાત ચડે, શાક બફાય છે કુકરમાં, આપણે ત્યાં સુધીમાં ઢોકળાનું બેટર બનાવી લેશું. હવે આપણે મિક્સચરમાં 2 મરચાં એડ કરશું અને 1 નાનો ટુકડો આદુનો આપણે એડ કરશું. થોડી ધાણા ભાજી પણ એડ કરશું. ચમચી જીરું, મીઠું આપણે એડ કરશું અને હવે આપણે ક્રશ કરી લેશું. આપણું બેટર સરસ થઈ ગયું છે. આમાં મેં અડધો ગ્લાસ જેવું પાણી બી એડ કર્યું છે. હવે આપણે આને સેટ કરવા રાખી દઈશું. હવે આપણે શાકની તૈયારી કરી લેશું. એમાં આપણે જોશે થોડું લસણ, 9 થી 10 કળી લસણ જોશે આપણે, અને 1 ડુંગળી જોશે. આપણે શાક માટે ખાલી લસણ અને ડુંગળી અને 1 લવિંગની જરૂર પડશે. બાકી કોઈ ખડા મસાલા કે કોઈ ગરમ મસાલા આપણે એડ કરવાના નથી. હવે આપણે ડુંગળી બી ઝીણી કાપી લેશું. હવે આપણે શાક માટે મરચું કૂટવાનું રહેશે, લસણ અને લાલ મરચું કૂટવાનું રહેશે. હવે આપણે આમાં 1-2 ચમચી જેવું મરચું એડ કરશું. જેટલું જોઈતું હોય આપણે એટલું મરચું એડ કરશું. હવે આપણે લાલ મરચું અને લસણની પેસ્ટ બનાવી લેશું. હવે આપણે આની ચટણી બનાવશું. આપણે શાક પૂરતું મરચું લેવાનું છે. આપણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેવું એડ કરશું, કારણ કે આપણે બાફવામાં બી મીઠું એડ કર્યું હતું. અડધી ચમચી જેવું આપણે હળદર એડ કરશું. થોડુંક ચટણી બનાવવા માટે પાણી એડ કરશું. હવે આપણે બરોબર મિક્સ કરી દઈશું. મેં અહીંયા કડાઈમાં 3 મોટા ચમચા તેલ લીધું છે અને તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. મેં 2 લવિંગ એડ કર્યા છે. હવે આપણે અહીંયા લસણને એડ કરશું. લસણ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને સોતળવાનું રહેશે. લસણ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે ડુંગળી બી એડ કરી દઈશું. હવે આપણે જે લસણની ચટણી બનાવી છે એ બી આમાં એડ કરી દઈશું કે સાથે બધું સોતળાઈ જાય. મસાલો એકદમ સરસ સોતળાઈ ગયો છે, કલર બહુ સરસ દેખાય છે. હવે આપણે મગ એડ કરી દઈશું જે બાફી લીધા છે આપણે. આપણું મગનું શાક રેડી થઈ ગયું છે. એકદમ સરસ લચપત્તું શાક બન્યું છે. હવે આપણે કોરિએન્ડર લીવ્સ, ધાણા ભાજી એડ કરી દઈશું.
શાક રેડી થઈ ગયું છે. હવે આપણે કઢીની તૈયારી કરશું. અહીંયા મેં 2 વાટકી જેવું દહીં લીધું છે. પાણી એડ કરીને દહીં લીધું છે. આમાં આપણે 1.5 ચમચા જેવું ચણાનો લોટ બેસન એડ કરશું. જો તમને વધારે ઠીક લાગે તો થોડું પાણી એડ કરી શકો છો. હવે મેં એક કઢાઈ લીધી છે કઢી માટે. આપણે કઢીનો વઘાર નથી કરવાનો. આપણે સીધું જે આ બેટર આપણે રેડી કર્યું છે એ સીધું આપણે ઉકાળવાનું છે ખાલી. મને આ વાસણ નાનું લાગે છે એટલા માટે મેં મોટી તપેલી લીધી છે. હવે આપણે 5 થી 10 મિનિટ કઢી એકદમ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. હવે કઢીમાં આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી હળદર એડ કરવાનું છે. કઢી હવે બરોબર ઉકળી ગઈ છે. હવે આપણે કઢી સાઈડમાં રાખીને આપણે હવે એનો કકડાવેલું લસણવાળું જે મરચું કકડાવેલું છે ઉપરથી આપણે એનો વઘાર કરવાનો છે. મરચું આપણું એકદમ કકડાઈ ગયું છે. હવે આપણે એને ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે ઉકળતી કઢીમાં જ મગ એડ કરવાના રહેશે. હવે આપણી કઢી બની ગઈ છે. આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરશું, કોરિએન્ડર લીવ્સ, ધાણા જીરું પાવડર એડ કર્યું છે. જે કકડાવેલું મરચું છે એ આપણે ઉપરથી એડ કરશું. આપણી કઢી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. દેખાવ કઢીનો કેવો સરસ છે. તમે બી ઘરે એકવાર આ કઢી ટ્રાય કરજો. મગની કઢી બહુ હેલ્ધી છે, જમવામાં બી બહુ સારી લાગશે. એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ્સ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. હવે આપણે ઢોકળા બનાવશું. આપણે ઢોકળાનું બેટર એકદમ સેટ થઈ ગયું છે સરસ. મેં અહીંયા પ્લેટ ગ્રીસ કરીને રાખી દીધી છે તેલથી અને હવે આપણે 1 ચમચી ઈનો એડ કરશું. હવે આપણે ફટાફટ મિક્સ કરીને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. જો આપણે થોડું ઉપરથી સ્પ્રિંકલ કરશું. કઢાઈમાં મેં પાણી રાખી દીધું છે સ્ટીમ માટે. હવે આપણે 5 થી 10 મિનિટ આપણા ઢોકળા રેડી થઈ જશે. ઢોકળા રેડી થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ ચાટ બનાવી લેશું, મગનો ચાટ. હવે આપણે આમાં ડુંગળી અને લીલા મરચાં એડ કરશું, ટમેટા એડ કરશું. હવે આપણે ધાણા ભાજી મેં એડ કરી છે. બધું લીંબુ આપણે સ્ક્વીઝ કરવાનું છે. 1 ચમચી મીઠું એડ કરશું. 1 ચમચી જીરું પાવડર એડ કરશું. ચાટ મસાલો આપણે એડ કરશું. બધું હું હાથથી જ મિક્સ કરી લઈશ. મૂગ ચાટ રેડી થઈ ગયો છે અને સાથે ઢોકળા બી રેડી થઈ ગયા છે. હવે આપણે ઢોકળા માટે વઘાર કરી દઈશું. ઉપરથી તેલનો થોડી રાઈ એડ કરી છે, લાલ સૂકા મરચાં અને આપણે લીમડાનો વઘાર કરશું. હવે આપણે ઢોકળા કટ કરી લેશું. આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આખો આપણો કાઠિયાવાડી થાળ રેડી થવાનો છે. આપણો મૂગ ચાટ, આપણી કઢી, કાઠિયાવાડી ઢોકળા, કાઠિયાવાડી મગનું શાક, ચાટ આપણું બધું રેડી થઈ ગયું છે. હવે આપણે થાળ પીરસશું. આ છે મગની કઢી, આ છે મગનું શાક, મગના ઢોકળા
મગનો ચાટ, ઘી ગોળ, કઢી સાથે ઘી ગોળ બહુ સરસ લાગે છે, ખીચિયા પાપડ, મસાલા છાશ અને રોટલી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.